ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને એવું લાગે કે ઘણા ટાઈમ પછી આપણે મળ્યા. મારો અવાજ પ્રોપર આવે છે સોનલ મેડમ, રમા મેડમ? ઓકે, વેરી ગુડ. તો યસ, ઘણા બધા મતલબ કહીએ ને કે મેસેજ કર્યો તો ઘણા લોકો આવી ગયા. આપણે એવું ડિસાઈડ કર્યું છે કે શુક્રવારે અને મંગળવારે 2 દિવસ આપણે 10:30 નું ઝૂમ રાખશું, જેથી આપણે એકબીજાને અમે કહીએ ને કે ટચમાં રહેશું અને વધારે વાતચીત થઈ શકે. હે ને? તો યસ, તો ખાસ એ કે સવારે આપણો ઝૂમનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે. હે ને? ઘણા લોકોને કદાચ ઘણા બધા લોકોને ખ્યાલ છે, પણ કોને ખ્યાલ નથી કે સવારનો ટાઈમ ચેન્જ થઈ ગયો. ઘણી વાર કેવું થતું, રાતે બેસી ના શકતા આપણે. રાતે ગેસ્ટ હોય, પછી કહીએ ને કે રાતે ઘણા બધા કામ આવી જતા હોય, અથવા તો ક્યારેક ડિનર કરવા બહાર જવાનું થતું હોય ને બીજા ઘણા બધા કામો હોય, તો લેડીઝને વધારે પડતા કામ હોય, જેમ કે ઘરના કામ હોય, તો એવું થતું. તો આપણે અત્યારે ઝૂમનો ટાઈમ મોર્નિંગનો કર્યો છે. સવારના કરવાથી ઘણા બધા ફાયદા છે, કારણ કે અમે અત્યારે સવારે ક્લબે જતા હોય ને, તો એના ઘણા બધા અમને બહુ બેનિફિટ મળે છે. જેમ કે પોઝિટિવિટી બહુ સારી મળે. સવારમાં સારા લોકો જોડે બેસીએ તો આપણે પોતે પોઝિટિવ થઈએ અને એના આપણને ઓરા મળે. હે ને? આપણે એકબીજાને જોશું તો બધાને કહેવાય ને કે હસતા ચહેરા હોય અને સારી પોઝિટિવિટી સાથે. અને મોર્નિંગમાં કોણ બેસે, ખ્યાલ છે? કોઈ કહેશે કે મોર્નિંગમાં બધા સવારે કોણ લોકો આવે? યસ, રમા મેડમ. હજી ઘણા બધા લોકોના કેમેરા ઓફ છે, તો બને તો બધા જ કેમેરા ઓન કરીશું. જે એક્ટિવ હોય ને એ આવે. યસ, થેન્ક યુ. જે મોર્નિંગમાં એ જ લોકો આવે જેને પોતાની હેલ્થ ઉપર વધારે ધ્યાન હોય, અથવા તો જે લોકો વધારે એક્ટિવ હોય. અને એવું નથી કહેતા કે એ એક્ટિવ હોય એ જ આવે, પણ મોર્નિંગ બધાથી સારું. એને આપણે ઘણી જગ્યાએ વાંચ્યું છે, ઘણા આપણા શાસ્ત્રો ઘણી બધી વસ્તુ એવું કહે છે કે મોર્નિંગમાં કહીએ ને કે જે વસ્તુ આપણે સવારથી શરૂઆત કરીએ અને જેવું સવાર હોય એવો આપણો આખો દિવસ જાય. તો ખાસ કે મોર્નિંગમાં આપણે 5:45 થી 6:30 ખાલી 45 મિનિટ છે, અને 45 મિનિટમાં આખો દિવસનું કહીને પોઝિટિવિટી મળી જશે. અને ઘણા ક્વેશ્ચન હોય તો કે ક્વેશ્ચનના આન્સર મળી જતા હોય. હે ને? રમા મેડમ ઘણી વાર કહેતા હોય કે મારે આવો ક્વેશ્ચન હતો, તો એ ઓટોમેટિક એમના આન્સર મળી જતો. અમે કોઈ કીધું ને અમને વાત ના કરી હોય, ખાલી એને વિચાર્યું હોય, તે મોર્નિંગના સવારે એ સેશનમાં બેસે તો એને ઘણી બધી વસ્તુ મળી જતી હોય. હે ને રમા મેડમ? તમે એવું તમારો કોઈ એવો એક્સપિરિયન્સ શેર કરો કે આપણે હમણાં વાત થઈ હતી એ રીતે, કે તમે યસ યસ, મને મોર્નિંગમાં શું કહે, આપણા બોડી સમજવું હોય ને, તો મને ઘણા દિવસે બહુ ક્વેશ્ચન હતો, પણ એક દિવસ ભક્તિ સર કીધું હતું કે બોડીના 6 પાર્ટ હોય છે, જે કઈ બાજુ શું ખાવા પીવાથી કયો ભાગમાં ફેટ જમા થાય છે, એ મને બહુ ક્વેશ્ચન હતો. એનું મને વધારે સોલ્યુશન મળી ગયું. અને આપણે ક્યારેક આપણે મોર્નિંગ લિંક મિસ કરીએ તો શું લાગે સોનલ મેડમ? શું રમા મેડમ શું મિસ કર્યું? ઘણું બધું, કેમ કે મોર્નિંગમાં તો ખાસ બહુ બધું સમજવા મળે છે. એક તો આપણે વેલા ઉઠતા થઈ જાય છે, પછી દિવસમાં જે સવારે જાણવા મળ્યું હોય એ આપણે દિવસમાં આપણને યાદ રહે. અને આપણે એને જે મિસ કરે છે, શકીએ. હે ને? હા, જે મિસ કરે છે એ લોકો બહુ ભૂલ કરે છે. થેન્ક યુ. અને કારણ કે એમને મને પછી હમણાં થોડા દિવસ પહેલા એમની જોડે વાત થઈ કે મારે આ વસ્તુ તમને ઘણા ટાઈમથી પૂછવી હતી, અને એને ખાલી વિચારવાની શરૂ કર્યું ને તો ઓટોમેટિક એને એ વસ્તુ મળી ગઈ. મતલબ એને જે જાણવું હતું ને મોર્નિંગના ઝૂમ સેશનમાં મળી ગયું. પછી એને જ મને સામેથી કીધું, હું હમણાં તમને પૂછવાની હતી પણ સરે આજે જ લઈ લીધું. તો પછી એને મને કીધું કે ક્યારે આપણે એક દિવસ મિસ કરીએ ને તો આપણને કદાચ જે ક્વેશ્ચન હોય ને એ ખાલી શું કરવાનું ખબર, 3 દિવસ 4 દિવસ એક ક્વેશ્ચન પૂછવાનો કે હું આ કરીશ, કે લાઈક એક્ઝામ્પલ તમને આપું કે હું આજે પીવું છું એનાથી મને શું શું ફાયદા થતા હશે, એમાં ખાલી વિચારવાની શરૂઆત કરજો 3-4 દિવસ, અને 5મા દિવસે ઓટોમેટિક એ ટોપિક આવી ગયો હશે. અને 5 દિવસ તમારે કન્ટિન્યુ ઝૂમના સેશનમાં બેસવાનું, તમને કંઈક ને કંઈક રીતે એ ટોપિક તમારો કવર થઈ જશે. અમે ઘણી વાર એવો અનુભવ કર્યો છે કે માને કંઈક બીજો એવો ક્વેશ્ચન હોય ને કે મારે આ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ, હું ખાલી વિચારતો હોય તો 2-3 દિવસ એવું વિચારતો હોય ને તો સર સામે ઉભા હોય ને તો ઓટોમેટિક એ વસ્તુ આવી જાય. પણ જો આપણે ઝૂમમાં બેસશું જ નહીં તો કદાચ એ આપણો ક્વેશ્ચન સોલ્વ નહીં થાય ને આપણે કદાચ એવું થશે કે આવું કેમ હશે, આ કેમ હશે, બધા સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે. હે ને?
થેન્ક યુ હર્નેશભાઈ, આજે ઘણા ટાઈમ પછી તમારા દર્શન થયા છે. પેલા મસ્ત રેગ્યુલર ઝૂમમાં હતા. આઈ નો કે તમારે ઘણું કામ હોય છે. યસ યસ, બોલો બોલો, કેમ છો? બસ મજામાં. કેવું ફીલ થાય છે? કેટલા દિવસથી આપણે નાસ્તો સ્ટાર્ટ કર્યો, શું ફીલ થાય છે તમને? સારું છે શરીરમાં. ઓકે, કે આજુબાજુ છે એટલે બોલાયું નથી એવું છે? ના ના એવું કઈ નહીં. ઓકે, વેરી ગુડ. હે ને? હા, તો હા. ઝૂમમાં બેસજો ખાસ. ઓકે ઝૂમમાં ઓકે તો પેલા વધારે શ્યોર શ્યોર. બેસતા તો વધારે ઘણું જાણવા મળ્યું હતું ને, પછી જ તમને એમ થયું કે નહીં હમ કંઈક હમ તો હમ છે. પણ હવે હા 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 બેસી એ, જ નથી શકતા એવું થાય છે. પણ હા હા થોડો ટાઈમ તમે તમારા માટે કાઢીને બેસજો, હે ને? તો ઘણું બધું ઓકે ઓકે જાણવા શ્યોર મળશે, શ્યોર. જ્યાં ક્વેશ્ચન હશે એ મળી જશે. ઓકે શ્યોર. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. યસ, તો આજે આપણે નાની વાત કરવાની હતી કે થોડીક કબજિયાત વિશે. કેને કેને કબજિયાતનો પ્રશ્ન છે, ક્વેશ્ચન છે કે કબજિયાત રહે છે અથવા તો પેલા હતું અને અત્યારે ઓછું થઈ ગયું? યસ યસ, ચંદન મેડમ, અનમ્યુટ નો મેસેજ આવ્યો છે. હા બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. મારે હતું પેલા બહુ જ, થાઇરોઇડ વાળાને તો હોય જ, થાઇરોઇડ પણ મારે છે. ઓકે, યસ યસ. હવે સારું છે, ઘણું સારું છે હવે. ઓકે, શું શું રિઝલ્ટ મળ્યું તમારું? ઘણા લોકો નવા છે એટલે આઈ થિંક ખ્યાલ રિઝલ્ટ નહીં બહુ હોય. જ એટલો થયો. કમરની દવા પણ બંધ થઈ ગઈ, ખાલી સડતી ઈ બંધ થઈ ગઈ, પેની દુખતી ઈ બંધ થઈ ગઈ. અને બહુ સારું લાગ્યું. આટલું બધું રિઝલ્ટ કેટલા ટાઈમમાં મળ્યું? એ હજી આ 2 તારીખે 3 મહિના પૂરા થાય, હજી 3 મહિના પૂરા થયા નથી. અને તો થેન્ક યુ કે તમે કહેવાય ને કે વિશ્વાસ કરીને એમને 2 મહિના 1 મહિનામાં ઘણું રિઝલ્ટ હતું, બીજા મહિને એમને જે મેઇન કમરનું રિઝલ્ટ જોતું હતું એ થોડુંક ઓછું હતું, હે ને? એવું કહી શકીએ આપણે કે મેડિસિન બંધ નહોતી થતી ને એવું કંઈક હતું. પણ મેં કીધું કે 3 મહિના જવા દો, થોડી થોડી રિકવરી વધશે. તો આ મહિનેથી કેવું છે તમને હવે? હા, મારે દવા ચાલુ જ હતી, બંધ થઈ ગઈ હાવ. અને અમે નથી કરાવી ને? ના ના, મેં મારી જાતે જ કરી, ડોક્ટરે મને નથી કીધું, પણ મારી જાતે જ કરી દીધી બંધ. નહીં નહીં, આપણે ક્યારે એવું નહીં કરવાનું. કોઈ પણ મેડિસિન હોય ને ડોક્ટરને પૂછ્યા વગર બંધ ના કરવી, હે ને? કારણ કે ક્યારેક આપણે ભૂલ કરી જતા હોય કોઈ, હે ને? તો ખાસ એકવાર ડોક્ટરને પૂછી લેવું. થેન્ક યુ થેન્ક યુ. અને કબજિયાતમાં એમને સરસ રાહત છે કે કહીને પેલા ઘણી બધી તકલીફો થતી, પણ અત્યારે એમને સારી એવી રાહત છે. યસ યસ હરેશ સર, તમારે કંઈ કેવું હતું? તમે ડાયરેક્ટ બોલી શકો. બસ મારે એ જ જાણવું હતું કે કબજિયાતના ઘણા બધા એના પ્રશ્ન બહુ આવે છે કબજિયાત વિશે, કે કબજિયાતમાં કબજિયાત એક બધા ઘણા બધા રોગોનું મૂળ છે. તો મારી ઈચ્છા છે કબજિયાત વિશે જાણવાની. યસ યસ. અને આપણી સાથે એક ડોક્ટર સાહેબ છે જે અત્યારે બેંગ્લોર છે, દિશાંત સર કરીને છે, દિશિન સર. તો એને પણ એવું કે એનો વેટ છે તો એમને કહે છે કે મારે એમાં ઇમ્પ્રુવમેન્ટ છે, હે ને? ઘણાને એવું ફીલ થયું છે આપણો નાસ્તો સ્ટાર્ટ થયો તો આપણું પેટ રેગ્યુલર વ્યવસ્થિત સાફ થવા લાગ્યું હશે. પણ કહીએ ને કે કબજિયાત એક બીમારી નથી, પણ કબજિયાતથી 50 બીમારીઓ આવે છે. આ એકદમ સાચી વાત છે. તમે ગૂગલ કરી લેજો, કોઈ પણ વસ્તુ તમે જે લોકો જાણકાર હોય ને એને પૂછજો. કારણ કે કબજિયાત જેને રહેતું હોય ને એને બીમારી આવવાની શરૂઆત થાય છે. એ મને પહેલા નહોતી ખબર, પણ અહીંયા આવીને ખબર પડી. અને એનાથી જોયું કે ઘણા બધા રોગો કબજિયાતના લીધે થાય છે. એવું કેમ? તો આપણે જે પણ જમીએ ને એ આપણા પેટમાં બધી વસ્તુ હોય, પેટમાંથી નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય, અને ત્યાં સુધી જો એની પ્રોસેસ કમ્પ્લીટ વ્યવસ્થિત ના થાય તો એ મોટા આંતરડામાં અને નાના આંતરડામાં જે જમ્યા હોય ને ફૂડ એની અંદર જ ફસાયેલું રહે. તો એના થકી આપણને ગેસ, એસિડિટી અને બીજી ઘણી બધી નાની નાની થઈને પછી એ જ કહીએ ને કે મોટું થઈ જાય. બરાબર? તો એના વિશે હું તમને થોડી થોડી એવી વસ્તુ કહું કે શેનું ધ્યાન રાખવું જોઈએ, હે ને? હું તમને એક વસ્તુ શેર કરું છું, એ આપણે ખાલી 10 મિનિટમાં જ આપણે પૂરી કરશું. પણ ખાસ બધા યાદ રાખજો અથવા તો લખી લેજો, હે ને? જેને કબજિયાત રહેતું, જેને પહેલા રહેતું અને અત્યારે એમાં સારી રાહત છે, તો એ હજી થોડી વધારે કઈ રીતે થઈ શકે, અથવા તો જેને કબજિયાતનો પ્રોબ્લેમ છે, જેને વર્ષોથી કબજિયાત હશે ને એને રિકવરી થતા થોડો ટાઈમ લાગશે. એનું કારણ શું? કે આપણી જે નાના આંતરડા અને મોટા આંતરડામાં વિલી હોય, વિલી. હવે વિલી હું તમને બતાવું તો એની અંદર છે ને બધું ફસાયેલું હોય. તો એ વિલીના લીધે
એ વિલી તમારી સાફ કઈ રીતે થાય બધી વિલી? ઓકે ઓકે યસ, તો તમને એક વસ્તુ શેર કરું. એ ખાલી આપણે 10 મિનિટમાં જ આપણે એ પૂરું કરી દેશું. હે ને? આનું ક્યારેક આપણે મેઇન ટોપિક્સ ક્યારેક આપણે જે સવારનું સેશન ચાલે છે એમાં સરને કહેશું કે આ સ્પેશિયલ કબજિયાતનો એકવાર ટોપિક રાખે. ઓકે, તો મારી સ્ક્રીન વિઝિબલ છે? એક સેકન્ડ. ઓકે, સોરી યસ, કદાચ હવે મારી સ્ક્રીન વિઝિબલ થશે. યસ, દેખાય છે? સ્ક્રીન આવી? ઓકે, તો કબજિયાત થવાના 10 મેઇન કારણો કયા છે આપણે આ કારણો ઉપર ખાસ ધ્યાન રાખશું. હે ને? યસ, આશા મેડમ છે. આશા મેડમ, યસ, પોસિબલ હોય તો કેમેરા સ્ટાર્ટ કરજો. મિલન સર, આરતી મેડમ, જે પણ બધા લોકોને પોસિબલ હોય કેમેરો સ્ટાર્ટ કરે ને, તો એને આપણે મતલબ એનું ધ્યાન અહીંયા હોય એવું આપણને ખ્યાલ પડે. યસ, ઓકે, ગુડ, થેન્ક યુ આશા મેડમ. યસ, તો ખાસ આ સમજજો ને, આનાથી આપણને 10 મેઇન કારણો કબજિયાત. બધાથી પેલું છે આપણે કહીએ ને કે ફાઈબરનો અભાવ. હે ને? ભોજનમાં ફાઈબરનો અભાવ. તો આપણને ફાઈબર એટલે શું એ તમને એક જ લાઈનમાં કહી દઉં કે આપણે ફાઈબર એટલે આપણા શરીરમાંથી કહીએ ને કે સાફ કરવા માટે ફાઈબરનો યુઝ થાય. શરીરની અંદર કચરો હોય સાફ કરવા માટે ફાઈબરનો યુઝ થાય. જેમ ઘરમાં કેમ બધી સાવરણીનો યુઝ કરીએ એટલે ઘર સાફ થાય, એમ શરીરને સાફ કરવા માટે ફાઈબરનો યુઝ થાય. તો ફાઈબર ક્યાંથી મળે? તો એ ફાઈબર મળે આપણને સલાડમાંથી મળે, ફ્રૂટમાંથી મળે, પછી મકાઈમાંથી મળે. એવી ઘણી બધી વસ્તુ છે એમાંથી આપણને ફાઈબર મળે. એટલે ફાઈબર વાળો ખોરાક ખાસ લેવો જોઈએ. જેને કબજિયાત રહેતું હોય ને, એટલે લીલા શાકભાજી છે, પાંદડાવાળા શાકભાજી છે, પછી ફ્રૂટ છે, હે, અને ખાસ સલાડ. તો આ જે સલાડ છે, જે આપણે અલગ અલગ પ્રકારના સલાડ ખાતા હોય, જેમ કોબીનું છે, ટમેટા છે, અને કહીએ ને પાલક છે, તો આ બધી વસ્તુ ખાશું ને તો એમાંથી ભરપૂર માત્રામાં ફાઈબર મળશે. અને ફાઈબરથી આપણને પેટ સાફ થવાની શરૂઆત થશે. હે ને? તો ખાસ ફાઈબર વાળો ખોરાક લેવો. પાણીની અછત, એને શરીરમાં પાણીની અછત. હવે જેને પણ કબજિયાત રહેતું હશે ને, એને કેવું થશે, જો એ વધારે પાણી પીશે અથવા વધારે જમશે ને તો એને ઓટોમેટિક પેટમાં દુખાવો થશે. એનું કારણ એ જ છે કે આપણી જે વિલી હોય ને એ સાફ ના થતી હોય બરાબર. વિલી એટલે નાની નાની છિદ્ર જેવું હોય, નાના નાના આપણે કહીએ ને કે એકદમ નાના નાના છિદ્ર જેવું હોય. એ વિલી ઉપર ખોરાક ચોંટી જાય અને વિલી શું કરે, ખોરાકમાંથી બધા પોષક તત્વો લેવા માંડે. એ શરીરને જે જોઈતું હોય ને, આપણે જે જમ્યા હોય ને એની અંદર જે પોષક તત્વો હોય ને બધા લેવા માંડે વિલી. તો એ વિલીની અંદર ખોરાક ફસાઈ ગયો હોય. તો આ વિલીને સાફ કરવા માટે આપણે કેમ દાંતને સાફ કરવા માટે આપણે ડાયરેક્ટ બ્રશ કરી દઈએ તો દાંત સાફ થઈ જાય. પણ શરીરની અંદર કેમ સાફ કરવું? તો એટલે જ કહીએ કે વધારે પડતું પાણી પીવું. હે ને? જેમ કે કહીએ કે જે ઓછું પાણી પીતા હશે ને, પાણી પીવાની થોડીક વધુ શરૂઆત કરશે ને તો એને થોડું થોડું પેટમાં દુખાવો રહેશે અને થોડું થોડું કહીએ ને કે પેટ સાફ થવાની શરૂઆત થશે. તો પાણી ખાસ વધારે પીવું. અને જે લોકો ઓછું પાણી પીવે છે, પાણી પીવાની શરૂઆત કરશે. આપણે કેમ ઘર સાફ કરવું હોય, ઘરમાં કચરો હોય અને જેમ ધૂળ ચોઈટી હોય, તો એ સાફ કરવું હોય તો કેમ આપણે જેટલું પાણી વધારે નાખીએ એટલું વધારે ક્લીન થાય. તો શરીરની કંઈક એવી જ રચના છે અંદરથી. અને આપણા જઠરાંગ છે એની રચના એવી જ છે. નાનું આંતરડું ને મોટું આંતરડું છે, એની અંદર જેટલું પાણી વધારે જશે એટલું વધારે આપણી વિલી બધી સાફ થશે. એટલે પાણી ખાસ વધારે પીવું. હે ને? ધીરે ધીરે કરીને પાણી વધારે પીવાની શરૂઆત કરવી. માનો કે તમે આજે 2 લીટર પીતા હોય તો 2.5 લીટર પીવું, પછી ત્રીજા દિવસે 3 લીટર પીવું, પછી 3 લીટર 3-4 દિવસ પીવું, પછી પાછું 3.5 લીટર પીવું, પછી 4 લીટર પીવું. એમ આપણું આઈડલ જે વેટ હોય એ પ્રમાણે પાણી લેવું. આઈડલ વેટથી અત્યારે જે ઉનાળાનો સમય છે તો આપણે થોડું વધારે પાણી પીશું તો બહુ વધારે સારું. હે? કારણ કે શરીરને પાણીની બહુ જરૂર હોય છે. તો ખાસ વધારે પાણી પીવું. તો પાણીની અછત હશે ને તો પણ કબજિયાત રહેશે. જો આ 10 વસ્તુને તમે ખાલી ધ્યાન રાખશું ને તો પણ આપણને બેસ્ટ કબજિયાતમાં રિઝલ્ટ મળશે. ઓછું ચાવવું કે ઓછા કામ કરવા, ઓછું ચાલવું કે ઓછું કામ કરવું, કે કોઈ પણ પ્રકારની શારીરિક મહેનત ના કરવી. હે ને? આપણે કહીએ ને કે જે યોગા કરી એમાં આપણે સ્પેશિયલ
આંતરડાની મતલબ કહીએ ને કે આ નાના આંતરડા મોટા જે કપાલભાતી કહીએ ને એમાં છે ને એકચ્યુઅલી જે આપણા આંતરડા છે ને નાનું આંતરડું મોટું આંતરડું એની જ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, કારણ કે એ આખું હલે. એની ક્યારેક તમને એવો વિડીયો બતાવીશ કે આપણું નાનું આંતરડું મોટું આંતરડું કઈ રીતે વર્ક કરે. એ આખું આંતરડું આમાં આપણો આંતરડાને આમ જે પ્રકાર હોય ને આમ કહીએ ને આકાર હોય ને આખું આંતરડું આમાં આપણે ખબર આપણે પાણીની પાઇપ હોય દબાવીએ તો કેમ આપણે જેમ કે આપણે કેચઅપ હોય દબાવીએ એટલે કેમ આપણે આગળ આગળ ધક્કો થાય, એવી રીતે આપણે આંતરડું હોય ને એ રીતે વર્ક કરતું હોય હે ને. તો વધારે ચાલવું હે ને, ચાલશું ને તો આપણે થોડુંક પેટ ઉપર એક્સરસાઇઝ રહેશે. પછી કહીએ ને થોડા પ્રકારની થોડીક મહેનત કરવી કે જે આપણા નાના આંતરડા મોટા આંતરડાને જે કસરત થાય એવી નાની મોટી કરવી, જેમ કે સૂર્ય નમસ્કાર કરવો હે ને. અને પૂછી લેવું એકવાર કોચને કે સૂર્ય નમસ્કાર હું કરું કે નહીં. જો કારણ કે પગના દુખાવા, કમરના દુખાવા અથવા બીજા કોઈ દુખાવા હશે તો એ પેલા એકવાર પૂછી લેવું કોચને કે મારે સૂર્ય નમસ્કાર કરાય કે ના કરાય. હું જે વાત કરતો હોય ને આ બધી કહેવાય ને કે જનરલ બધા લોકો માટે કરતો હોય, પણ એકવાર આપણે કંઈ પણ સ્ટાર્ટ કરીને પહેલા આપણા કોચને પૂછી લેવું જરૂરી છે હે ને. કારણ કે તમે તમારા કોચને ખબર હોય તમને શું શું તકલીફ છે, એ રીતે તમને ગાઈડ કરશે. તો ખાસ સૂર્ય નમસ્કાર કરવાની શરૂઆત કરવી એટલે એનાથી રાહત થશે. અને યસ, અને કહીએ ને કેટલી પ્રકારની દવાઓનું સેવન કરતા આપણે ઘણી બધી દવાઓ ખાતા હોય, એના લીધે આપણું ડાયજેશન સિસ્ટમ ખરાબ થઈ ગયું હોય તો એ એકવાર રિકવર થશે એટલે ઓટોમેટિક આપણું જે પાચન ક્રિયા સારી થશે, એટલે જે તમને કહે ને કે કબજિયાતનું પ્રોબ્લેમ છે સોલ્વ થશે હે ને. યસ, તો મોટા આંતરડામાં કોઈ પણ જાતના અથવા આંતરડાના કેન્સર હોય, કોઈ મોટા આંતરડામાં કોઈ ઈજા ના કારણે અથવા આંતરડામાં કેન્સર હોય હે ને. કે આ કેવું કે ઈજા એટલે કહીએ ને કે આપણે ઈજા મતલબ ખબર ઘણી વાર આપણને એમ થાય કે પેટમાં દુખા કરે છે તો આપણી જે વિલ્લી હોય કે નહીં એની ઉપર ખોરાક જામેલો હોય એટલે આપણે થોડુંક વધારે ખાઈ ને એટલે એને વિલ્લીને તકલીફ પડે એટલે આપણને પેટમાં દુખાવો થાય, આપણા આંતરડામાં દુખાવો થાય. તો એ જેમ અથવા તો કેન્સર હોય તોય કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય. આ કેને કેને રહે, જેને કંઈક ઈજા હોય અથવા તો જેને કેન્સર હોય એને આ પ્રોબ્લેમ રહેતો હોય. એવું નથી ખાલી આ એક જ વસ્તુ, મેં જે આગળ 4 વસ્તુ કીધી એ યસ. હમણાં જ ચંદન મેડમે કીધું કે થાઇરોઇડ હોવાનું ઓછું બનવું હે ને, થાઇરોઇડ હોવાનું ઓછું બને તો પણ આ સમસ્યા થાય કબજિયાતની. પણ આપણે જે આપણો નાસ્તો સ્ટાર્ટ કર્યો એના લીધે એમાં રાહત થાય હે ને. થાઇરોઇડમાં પણ રિકવરી આવે છે ઘણી બધી. યસ, કેલ્શિયમ અને પોટેશિયમની અછત હે ને. તો જેનામાં કેલ્શિયમની કઈ ને કમી હોય, પોટેશિયમની કમી હોય એને પણ આ થવાની સંભાવના છે. અને આપણો જે નાસ્તો છે એમાં કેલ્શિયમ ને પોટેશિયમ બંને મળી રહે છે. અને આપણે જે જમીએ એમાં ઘણી બધી વસ્તુમાંથી આપણને કેલ્શિયમ ને મળી જાય છે. ડાયાબિટીસના દર્દીને પાચનની સંબંધી સમસ્યા હોય છે હે ને. જેને ડાયાબિટીસ હોય એને આ સમસ્યા હોય પણ એને ઘણી બધી રાહત થાય. યસ, ચા અને કોફીનું સેવન કરવાથી અને ધૂમ્રપાન કરવાથી કે દારૂ પીવાથી પણ થાય છે કબજિયાત. યસ, તો ચા અને કોફીનું જે મતલબ કે કહેતા હોય ને ચા અને કોફી જે લેતા હોય એમને પણ આ તકલીફ થતી હોય. અને બીજું યસ, ચા કોફી અને ધૂમ્રપાન જેને વ્યસન હોય એને પણ આ તકલીફ રહેતી હોય અને ઘણી વાર સાંભળ્યું હોય કે મને માવો ખાઈએ ને પછી જ મારું પેટ સાફ થાય. ઘણી વાર ડ્રિંક કરતા હોય, કારણ કે આપણે ડ્રિંકનું તો ઓછું છે એટલે આપણે એટલો એમાં ઇસ્યુ નથી, પણ ધૂમ્રપાનના લીધે મતલબ કહીએ ને કે ગુટખા કેવું કંઈ ખાતા હોય તો એમ કે પછી જ મારું પેટ સાફ થાય. અથવા તો એમ કે ચા કોફીથી ઘણા લોકો સાંભળ્યું હશે ને કે કબજિયાત થઈ જાય. જ્યારે આપણને ઝાડા થઈ જાય ને, જ્યારે લૂઝ મોશન થઈ જાય ત્યારે આપણે કોફી પીએ અથવા તો લીંબુ પાણી પીએ તો એમાં તરત રાહત થાય. એટલે ચા કોફી કબજિયાત જેને વધારે હોય અથવા તો જેને રહેતું હોય ને એને ચા કોફી બંધ કરવી અથવા તો ઓછી કરવી, તેમાં ફરક પડશે. યસ, નેક્સ્ટ, યોગ્ય સમયે ભોજન ના લેવું હે ને. યોગ્ય સમયે જો આપણે જમશું નહીં, માનો કે કઈ એક્ઝામ્પલ તરીકે કે સવારે ઉઠ્યા અને આપણે ડેઈલી 7 વાગે જમતા હોય, પછી ક્યારેક 7 વાગે જમીએ, ક્યારેક 8 વાગે જમીએ, ક્યારેક 10 વાગે જમીએ, ક્યારેક 9 વાગે જમીએ અને બપોરે 1 વાગે. હવે સવારે લેટ જમશો ને એટલે જોશો આપણે જોયું ને તો આખા દિવસનું ટાઈમ ટેબલ ચેન્જ થઈ જશે. સવારે જે 7 વાગે જમતા હોય ને 12 સાડા 12 થાય ને ત્યાં જમી લે, અને જે 12 સાડા 12 જમી લે ને સાંજે 6 સાડા 6 7 થાય ને ત્યાં જમી લે. 7 થાય જે સાડા 12 જમતા હોય ને એ 7 વાગે ને ત્યાં સુધીમાં જમી લીધું હોય એને. જો પણ તમે ખાલી એક સવારનો ભોજનનો ટાઈમ ચેન્જ થશે, જે 7 વાગે જમતા હોય એ 8 સાડા 8 જમશે એટલે બપોરે 1 વાગે જમશે અને રાતે 8 9 વાગે જમશે એને. ખાલી સવારનો એક ટાઈમ ચેન્જ થાય તો આખું શેડ્યુલ ચેન્જ થઈ જતું હોય. એટલે જમવાનો સમય ફિક્સ રાખવો
કે ભાઈ હું 8 વાગે જમું છું તો 8 વાગે જ જમી લઉં, અને તો બપોરે 1 વાગે જમું છું તો હું બપોરે 1 વાગે જ જમી લઉં, હે ને? કારણ કે આપણે જે વર્ક કરીએ છીએ, હે ને, તો આપણે વર્ક એનો ઇમ્પોર્ટન્ટ આપતા હોય, પણ જ્યારે આપણે શરીર બીમાર પડશે ને ત્યારે જે વર્ક કરવા માટે જે આપણે કહીએ ને એને એમ પછી એ ટાઈમ નહીં બચે. શરીર બીમાર પડશે તો ખાસ ટાઈમ જમી લેવું, જે ટાઈમે જમતો હોય એ ટાઈમે રેગ્યુલર ભોજન લેવું. યસ. તો આવી 10 એવી આદતો છે જેમાં આપણે ધ્યાન રાખશું તો ઘણી બધી આપણને કબજિયાતની તકલીફોમાંથી રાહત થશે. ડન? અને તો ઘણી બધી વસ્તુ આપણે શીખ્યા છીએ, તો આનું ખાસ આપણે ધ્યાન રાખશું એટલે એમાં આપણને કબજિયાતમાં ઘણી રાહત થશે. અને આ 10 વસ્તુથી ખાલી કબજિયાતમાં રાહત નહીં થાય, શરીરમાં ઘણી બધી વસ્તુમાં સારા એવા ફેરફાર થશે. ડન? તો કોણ એક પોઈન્ટ કહેશે કે મને આ વસ્તુ ખાસ જાણવા મળી, મને આ વસ્તુ પહેલા ખબર નહોતી, પણ આ 10 પોઈન્ટમાંથી એક પોઈન્ટ મને હું જે નથી કરતો એ મને અહીંથી ખાસ જાણવા મળી, એવું કોણ શેર કરશે? મારી ઈચ્છા છે કે બધા એક પોઈન્ટ કહે, એક અથવા તો જે બી એમને સારું લાગે, અથવા તો જે બી એમ થાય કે મારે આ ખરેખર ચેન્જ કરવો જોઈએ. યસ. કોણ શેર કરશે બધાથી પહેલા? યસ રમા મેડમ. મને કબજિયાતની તકલીફ હતી, હું બહુ પાણી ઓછું પીતી, એટલે હવે હું પીવા માંડી છું. અને એક શું કહેવાય, સલાડ, યસ. સલાડમાં હું થોડોક વધારો કરીશ હજી. યસ. પછી એક મેઇન આપણે કહીએ ને, મને આ બધી વસ્તુ ખાવા પીવાનું છે, મેઇન એક મગજનું છે. મેં આઈ થિંક એકવાર વાત કરી હતી, રાઈટ? કબજિયાતનો એમને ઇશ્યુ રહેતો હતો કે તમે ગુસ્સો કેટલો કરો છો. અમે એકવાર છે ને એક ડોક્ટર પાસે, જે કહે ને નાડવેદ ડોક્ટર હોય, જે આપણે આમ નાડી તપાસીને કહી દઈએ અને પછી આપણે આખી હિસ્ટ્રી લઈએ, તો એમ ડોક્ટર પાસે અમે શીખવા ગયા હતા શરીર વિશે. તો એને કીધું જેને કબજિયાતની તકલીફ રહેતી હોય ને એ બહુ ગુસ્સો કરતા હોય, હે ને? ગુસ્સો કરતા હોય અથવા તો વારે વારે ગરમ થઈ જાય, હે ને, કોઈ વાત ઉપર, એની કબજિયાતની સમસ્યા વધારે રહે. તો જો આપણે ગુસ્સો કરતા હશું ને તો એ ઓછો કરી દેવો, હે ને? તો ખાસ આ વાતનું ધ્યાન રાખવું. અને ગુસ્સાથી ઘણી બધી ગુસ્સો અને કહીએ ને ખરાબ વિચારવાથી પણ આપણને તકલીફ પડે. એવું કહેવાય ખરાબ વિચારો જો આપણા મનમાં ચાલશે ને તો એ જ વિચારોથી આપણું પેટમાં પણ એવા જ વિચારો રહેશે, એટલે આપણને કબજિયાત થશે. કે જે વિચાર મનમાં ભરી રાખ્યો હશે ને તો જે જમેલું હશે ને પેટમાં ભરેલું રહેશે, એ નહીં નીકળે. અને વિચારોને, ખરાબ વિચારોને બહાર કાઢશું તો જે પેટમાં જે જમેલું હશે ને એ બહાર નીકળશે. આ એક ડોક્ટરે કીધેલું છે, આ મારા શબ્દ નથી, એને અમને સમજાયું. યસ હરેશ સર. યસ તમે ડાયરેક્ટ. ઓકે. ઓકે, તો જે ત્રીજી સ્લાઇડ હતી ને, જે ઓલા મેડમ સોફા ઉપર બેઠા હતા, હાથમાં રિમોટ હતો, તો એમાં મસ્ત લખેલું હતું કે કોઈ પણ વસ્તુ આપણે કેમ નોર્મલી જે થઈ શકતી હોય વસ્તુ આપણે આળસ કરી જતા હોઈએ છીએ, કે નોર્મલી ઘરમાં કેમ કે સેટ ઉપર બેઠા હોય કે સોફે બેઠા હોય, કઈ પણ જગ્યાએ બેઠા હોય ને આપણે કોઈકનો ઓર્ડર દેતા હોય કે લાય તો મને પાણીનો ગ્લાસ સંભાળી દેતો, ઇનકેસ કદાચ કોકે ઘરનો બેલ વગાડ્યો, ડોર ખોલ્યો, તો આપણે એને કહેતા હોઈએ છીએ લેતો દરવાજો ખોલતો. તો ક્યાંક ને ક્યાંક જે ઘરમાં નાની નાની એક્ટિવિટી આપણે પોતે કરી શકતા હોય ને એમાં આળસ કરતા હોય ઘણા બધા વ્યક્તિ, જે આપણે જોયું હોય કે બીજાને આપણે સીન થતા વધારે હોય, કે નોર્મલી ક્યાંક ફ્લેટમાં રહેતા હોય તો ઘણા બધા દાદર નથી ચડતા, લિફ્ટનો ઉપયોગ વધારે કરે છે, નોર્મલી ક્યાંક ચાલવાનું ક્યાંક એક્ટિવિટી પોતે ઓછી કરતા હોય એક્ટિવિટી. તો મને ખાસ સ્લાઇડમાં બહુ મસ્ત હતું, એ ખુરશી ઉપર બેઠા બેઠા કે એ ઓર્ડર દેવા વાળા હતા. તો જ્યાં સુધી આપણે પોતે એક્ટિવ નહીં થાય, કે ઓર્ડર નકરા દીધા કરશું ને તો ક્યાંક ને ક્યાંક આપણી એક્ટિવિટી ઓછી થાય છે. તો એના હિસાબે કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા કામ આપણે જાતે કરીશું ને, કે પાણી રસોડામાં જઈને આપણે જાતે પાણી પી આવીએ, કદાચ કોઈ મહેમાન આવ્યો તો દરવાજો જાતે ખોલીએ, ઇનકેસ ફ્લેટમાં રહેતા હોય કે કશે રહેતા હોય તો બને ત્યાં સુધી એવી ટ્રાય કરીએ કે આપણે દાદર ચડ ઉતર કરીએ, તો એનાથી ચાલવાનું પણ સારું થશે અને ડાયજેશન સિસ્ટમ સારી થશે અને કબજિયાતમાં ઘણો ફેર પડશે. Yes. થેન્ક યુ. યસ હરેશ સરે એ જ કીધું કે તમે એક્ટિવિટી વધારશો એટલે ઘણી બધી ફરક પડશે, હે ને? તો ઘણું બધું આઈ થિંક બધાને જાણવા મળ્યું હશે, હે ને? આશા મેડમ, તમને અવાજ આવ્યો, પ્રોપર સમજાણું? યસ, આઈ થિંક એમનું નેટવર્ક જતું રહ્યું. ઓકે, તો યસ આશા મેડમ, શું નવું શીખા આજે?
યસ, તમે તમારો અવાજ યસ અનમ્યુટ થઈ ગયા છો. બોલો 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 બોલો, શું નવું છે? પાણી ઓછું પીતા હોય તો પાણી વધારે પીવાથી કબજિયાત ન થાય, અને એક તો ફાઈબર આપણા શરીરમાં નહોતું એટલે એ તો મારે અમે સલાડ પેલા ન જ ખાતી, એટલે હવે થોડું થોડું ખાવા માંડી, હેને? એટલે થોડો પ્રોબ્લેમ ઓછો થાય એમ. યસ, તો આવી થોડા થોડા નાના નાના ચેન્જીસ કરશું એટલે એમાં રાહત થશે. ને કહીએ ને કે વર્ષોની કબજિયાત હોય એમાં થોડોક ટાઈમ લાગે, કારણ કે આપણા જે શરીરની વિલી બધી સાફ થશે ને એટલે ઓટોમેટિક એમાં રાહત થશે. થેન્ક યુ મેડમ. ઓકે, તો યસ, આપણે આજનો સેશન અહીંયા સુધી રાખીએ. ડન. તો બધા જ આ 10 વાતનું ખાસ ધ્યાન રાખજો. અને પાણી અને સલાડ અમે એટલે જ વધારે જમવાનું કહીએ છીએ, કારણ કે એનાથી ઘણા બધા ફાયદા થશે. તમને એમ થાય એક ને એક વસ્તુ કેમ વારે વારે રિપીટ કરે, પણ પાણી ના પીવાથી પણ ઘણી બધી વસ્તુ, મતલબ કે ઘણી બધી તકલીફો આવે છે ભવિષ્યમાં. તો ખાસ પાણી પીવું, હે ને? તો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, ચાલો આપણે મળ્યા કાલે સવારે. બધા જ ઝૂમમાં બેસજો ખાસ. આશા મેડમ, અને કાલથી ઝૂમમાં બેસશો એવી અમારી ઈચ્છા છે. અને એવું નથી કે હું આશા મેડમ એકને જ કહું છું, બધાને જ કહું છું. રમા મેડમને કહું છું, સોનલ મેડમને કહું છું, ચંદન મેડમને કહું છું, અંકિતા મેડમને, પછી દયા મેડમને, બે સગુણા મેડમ તો હોય જ છે, પછી આરતી મેડમને, મિલન સરને, બધાને જ, અને તનુજા મેડમને તો ખાસ, કે ઝૂમમાં બેસવું. ડન. તો ચાલો મહિલા આપણે બધા કાલે સવારે. ચાલો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.